fx is equal to cos x is work at x ની વેલ્યુ કેટલી હોય સેન્ડવિચ બિટવીન 0 ટુ પાઈ કે x ની વેલ્યુ 0 ટુ પાઈ બાય 2 માં હોય ત્યારે કયું ફંક્શન વર્ક કરે છે cos x બીજો આપણે k² -4 is work at x equal to pi by 2 x equal to pi by 2 હોય ત્યારે કયું ફંક્શન વર્ક કરે છે k² -4 and then sin x minus 1 and sin x minus कब जब x की वैल्यू पाई बाय 2 થી વધારે છે તો પ્રશ્ન કીધો ફાઇન્ડ k શું કીધું છે ફાઇન્ડ k બરોબર if એ કીધું છે if f is continuous એટલે કે f કેવું વિધેય સતત વિધેય કેવું છે સતત then find શું k શોધો આ સતત વિધેય હોય તો k શોધો કન્ટિન્યુઅસ સતત તો આપણને ખબર છે કે સતત વિધેય છે કેવું છે સતત વિધેય છે તો આપણને ખબર કે કઈ જગ્યા હું ચેક કરી પહેલો પ્રશ્ન મારો એ આવે ક્યાં ચેક કરીએ તો બ્રેક ક્યાં થયું પાઈ બાય 2 આગળ તો હું બીજે ક્યાંય ચેક નહીં કરું પાઈ બાય 2 આગળ ચેક કરીશ શું ચેક કરીશ પાઈ બાય 2 નું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને પાઈ બાય 2 ની વેલ્યુ પાઈ બાય 2 ની ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને પાઈ બાય 2 ની વેલ્યુ આ ત્રણે ત્રણ કેવી થવી જોઈએ સરખી બરાબર પાઈ બાય 2 નું ડાબી બાજુનું લક્ષ ને પ્રેમથી શું લખાય f પાઈ બાય 2 માઈનસ આવું લખાય ને પાઈ બાય 2 માઈનસ પાઈ બાય 2 કરતા નાના બહુ લાંબુ લખવાની કઈ જરૂર છે નહીં બરાબર is equal to f pi by 2 plus is equal to f pi by 2 ક્લિયર આનો મીનિંગ શું થાય પાઈ બાય 2 માઈનસ હોય ત્યારે કયું ફંક્શન વર્ક કરે છે આ ના 0 થતા આ 0 by 0 થતા આપણા 7 indeterminate form we have studied tomorrow yesterday બરાબર આપણે ગઈ કાલે 7 અનડિટરમિનેટ ફોર્મ ભણ્યા હતા પણ પાઈ બાય 2 મૂકવાથી એવું આવતું નથી તો કેટલા લખો અહીંયા cos આમ પણ લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 માઈનસ પાઈ આપણે લખો લો cos x રાઈટ is equal to limit x tends to pi by 2 plus આ minus pi by 2 plus હોય ત્યારે કેટલા છે is equal to pi by 2 હોય ત્યારે કેટલા છે મિત્રો તો k² -4 ને અહીંયા તો કોઈ ઇનડિટરમિનેટ ફોર્મ થતું જ નથી તો અહીંયા cos pi by 2 મૂકો તો કેટલા થાય cos pi by 2 cos pi by 2 डायरेक्ट મૂકે તો cos pi by 2 0 is equal to sin pi by 2 sin pi by 2 1 minus 1 equal to k² -4 આ 0 તો આપણ કેટલા થવાના 0 થવાના કે નહીં તો therefore k² -4 k equal to 4 તો k ની વેલ્યુ કેટલી આવશે k ની વેલ્યુ આવશે +or -2 આ પ્રમાણેના દાખલા પૂછાય કોઈ રોકેટ સાયન્સ નથી બરોબર ગમે તેટલું ચેન્જિંગ કરી શકે પણ આપણે આરામથી કરી શકીએ બરોબર બીજો ક્વેશ્ચન કીધો ફાઇન્ડ a and b શું કીધું a અને b શોધો નો આગળનો ક્વેશ્ચન છે કે fx is equal to a sin x plus b this is work at 0 to pi by 2 આ ફંક્શન ક્યારે વર્ક કરે છે જ્યારે x ની વેલ્યુ કેટલી હોય છે 0 થી pi by 2 ની વચ્ચે pi by 2 ને પણ ઇન્ક્લુડ કરે છે 0 હું અહીંયા મૂકી શકું pi by 2 અહીંયા મૂકી શકું બે ની વચ્ચેની કિંમત પણ અહીંયા મૂકી શકું પછી છે cos x પ્લસ cos x કેટલા છે
it work as pi by 2 less than x less than pi equal to pi માં equal to 10x plus b અહીંયા આ pi less than x less than or equal to તો નહીં આવે કારણ કે 10 pi by 2 વ્યાખ્યાયિત થશે બરાબર ને પ્રશ્ન કીધો સતત હોય તો a અને b શોધો બરાબર શું કીધું f બસ સતત છે એટલે ક્યાં છે દરેક જગ્યાએ સતત છે ચોખવટ નથી કરી ક્યાં સતત છે તમારે શોધવાનું ક્યાં તમારે ડીલિંગ કરવાનું તમારે શોધવાનું છે એટલે એને તો એટલું કહી દીધું ભાઈ આ સતત છે બસ બીજું કઈ કીધું આ વિધેય સતત છે 100% સતત છે તો તમને a અને b શોધવાનું કીધું છે સતત એટલે કઈ જગ્યાએ દરેક જગ્યાએ એવરીવન તો સર કઈ જગ્યાએ ડીલિંગ કરવું તો ફંક્શન નું દુર્ઘટના ક્યાં થઈ તો પાઈ બાય 2 આ ફંક્શન તૂટ્યું તો પાઈ બાય 2 નું લક્ષ ચેક કરીશ બીજી દુર્ઘટના ક્યાં થઈ પાઈ આગળ તો પાઈ નું લક્ષ ચેક કરીશ તો x બરાબર પાઈ બાય 2 આગળ અને x બરાબર પાઈ આગળ હું આને ચેક કરીશ એટલે મને બે સમીકરણ મળશે અને બંને સમીકરણનો ઉકેલ શોધીશ તો મને આન્સર મળશે તો અહીંયા લખીશ અહીં x એ પાઈ બાય 2 તથા x બરાબર પાઈ આગળ f કેવું છે સતત છે બીજા નંબર ક્યાંય છેદ 0 થતો તો તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકો યાર તકલીફ ક્યારે થાય જ્યારે ઇનડિટરમિનેટ ફોર્મ આવે ત્યારે આમાં પાઈ બાય 2 મૂકવાથી ઇનડિટરમિનેટ ફોર્મ બને છે નહીં આમાં પાઈ બાય 2 મૂકવાથી બને છે નહીં આમાં પાઈ મૂકવાથી બને છે નહીં આમાં પાઈ મૂકવાથી બને છે નહીં ઇનડિટરમિનેટ ફોર્મ બનતા ન હોય ને તો તમે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરો શું લખી શકો તો f પાઈ બાય 2 માઈનસ ઇઝ ઇક્વલ ટુ f કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખા થાય અને બીજું શું લખી શકો પાઈ માટે f પાઈ માઈનસ ઇઝ ઇક્વલ ટુ f પાઈ પ્લસ f પાઈ બાય 2 માઈનસ હોય ત્યારે કયું ફંક્શન વર્ક કરે છે તો પાઈ બાય 2 માઈનસ આ કયો પાઈ બાય 2 કરતા ના કયા પાઈ બાય 2 માઈનસ પર વર્ક કરે છે આ પાઈ બાય 2 પ્લસ પર વર્ક કરે છે અને પાઈ થી નાનું છે આ પાઈ થી મોટું છે એટલે પાઈ પ્લસ અને 3 પાઈ બાય 2 થી નાનું આ દિમાગ હોવો જોઈએ બરાબર એટલે પાઈ બાય 2 માઈનસ માટે કઈ બ્રાન્ચ આવી પહેલી બ્રાન્ચ એટલે આમાં મારે પાઈ બાય 2 મૂકવાના પહેલા પાઈ આના માટે એટલે શું થશે માટે a sin પાઈ બાય 2 પ્લસ b પાઈ બાય 2 પ્લસ માટે આ બ્રાન્ચ વર્ક કરે છે તો અહીંયા મૂકીશ કેટલા આવશે cos પાઈ બાય 2 અને પાઈ માઈનસ માટે આ બ્રાન્ચ વર્ક કરશે શું લખું cos પાઈ પ્લસ માટે આ બ્રાન્ચ વર્ક કરશે એટલે કેટલા લખું 10 પાઈ પ્લસ b ચાલો sin પાઈ બાય 2 કેટલા થાય 1 આકડા થી ગયા 1 એટલે a plus b cos પાઈ બાય 2 કેટલા થાય 0 એનો મતલબ a is equal to minus b અહીંયા cos પાઈ કેટલા થયા -1 equal to tan પાઈ કેટલા થાય 0 plus b માટે b is equal to -1 b equal to -1 તો a કેટલા થવાના therefore a is equal to +1 a is equal to +1 થઈ ગયો ઓકે લખી લો બધા જ ક્વેશ્ચનિંગ જ છે આટલી વસ્તુ આપણને આવડવી જોઈએ બરાબર ક્યારે કોની સાથે ડીલિંગ કરવું કયા આગળ પાઈ બાય
કઈ આગળને સાતત્યનું ચકાસણી કરવી બરાબર આગળ જોઈએ એવું કીધું છે fx equal to ax plus b ax plus b it is work at 0 to 1 क्या 0 less than or equal to x less than 1 right and 2x plus 3 it is work at 1 to 2 1 and x plus a it is work at x greater than or equal to 2 બરાબર અને f એ કેવું હોય સતત હોય એ કેવું છે સતત છે તો a અને b શોધો હું ક્યાં વાત કરીશ હું સતત છે એટલે દરેક જગ્યાએ સતત છે ચેક ક્યાં કરીશ તો we have to check at x equal to 1 and x equal to 2 why because it is break at 2 point function બે પોઈન્ટ પર બ્રેક થાય છે કયા કયા પોઈન્ટ પર 1 and 2 તો we must check at 1 and 2 1 and 2 માં ચેક મળે तो limit of the left hand side of the 1 and limit of the right side of the 1 both are equal અને जब कंपेयर करशो तो કે इक्वेशन फाइंड आउट થશે and second માં limit of the left side of the 2 is equal to limit of the right side of the 2 are equal ત્યારે બીજું કંઈક મળશે અને બે ઇક્વેશનના સોલ્યુશન મેળવો અહીંયા આપણને આમાં 1 મુકાય કે ઇનડિટરમિનેટ ફોર્મ આવતું નથી કોઈ પણ જગ્યાએ ઇનડિટરમિનેટ ફોર્મ આવતું નથી ધ્યાન રાખજો બરાબર અને ઇનડિટરમિનેટ ફોર્મ નથી આવતું એનો મતલબ તમે વેલ્યુમાં ડાયરેક્ટ મૂકી શકો તમે ક્યાંય ફોર્મ્યુલા યુઝ કરવાની જરૂર પડશે નહીં અહીંયા શું આવશે f એ x બરાબર 1 અને x બરાબર 2 આગળ કેવું છે સતત છે હા x બરાબર 1 અને x બરાબર 2 આગળ સતત છે એનો મતલબ f of 1 minus is equal to f of 1 plus and f of 2 minus is equal to f of 2 plus right 1 minus કઈ બ્રાન્ચમાં મૂકી શકાય ઉપરની બ્રાન્ચમાં ને 1 પ્લસ કઈ બ્રાન્ચમાં મૂકી શકાય વચ્ચેની બ્રાન્ચમાં બરાબર તો અહીંયા 1 માઈનસ મૂકાશે કારણ કે this formula is work at x sandwich between 0 to 1 contain with 0 1 is not included બરાબર એટલે અહીંયા મૂકી દઉં અહીંયા કેટલા મૂકું 1 માઈનસ ધ્યાન રાખજો 1 માઈનસ નો મીનિંગ -1 નથી 1 માઈનસ તો મીનિંગ છે 1 માઈનસ this number is slightly less than 1 1 કરતા થોડોક નાનો તો અહીંયા 1 પુટ કરો તો કેટલા આવશે a into 1 plus b અહીંયા 1 પુટ કરો તો કેટલા આવશે 2 into 1 plus 3 therefore a plus b is equal to 5 MCQ માં ચેક કરી લેવાના કઈ બે જગ્યાએ a plus b 5 હોય તમારો આન્સર અમારે કો બે જગ્યાએ આવતો હોય તો બધું બીજું ચેક કરવાનું સેકન્ડ્સ અહીંયા શું થાય f of -2 કોણ વર્ક કરશે આ કેટલા આવશે 2 into 2 plus 3 f of 2 plus કોણ વર્ક કરશે આ 2 plus a 2 2 जा 4 4 and 3 7 that's what so do a plus 2 is equal to 7 therefore a equal to 5 a equal to करा दिया 5 a equal to 5 या મૂકો તો b equal to 0 થશે a equal to 5 મૂકો તો b equal to 0 થશે
therefore b is equal to 0. તો a ને b મળી ગયા. આ રીતે આપણે બધી કિંમતો શોધવાની હોય છે. બરાબર, આ જ પ્રમાણે આપણે બધી કિંમતો શોધવાની હોય. સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા એવા છે તમે આરામથી એને સોલ્વ કરી શકો બેઠા બેઠા. બરાબર, પણ તમારી સિદ્ધતા હોવી જોઈએ કે મારે આ દાખલા સોલ્વ કરવા છે. હાઉ એન્ડ વાય ગમે તેમ થાય મારે આને સોલ્વ કરવા છે તો તમે સોલ્વ કરી શકો. એક્સરસાઇઝ ના દાખલા લઈએ. એક્સરસાઇઝ ના દાખલા નંબર તો ઘણા બધા થઈ ગયા. બરાબર, આના ટાઈપના 11મો દાખલો લો. કયો દાખલો? ભાઈ ચેક કરવાનો કન્ટિન્યુટી છે કે નહીં. કન્ટિન્યુ છે કે નહીં. એક્સરસાઇઝ સ્વાધ્યાય 5.1. કોઈ રોકેટ સાયન્સ બધા એક દાખલા ઈઝી છે. આપણે એકવાર ચેક કરી લઈએ. fx ઇક્વલ ટુ આપ્યું છે 2x plus 3 divided by 3x plus 2 when it work as x positive. Second, sin 3x by 2x, it is work at x less than 0. And last is 3 by 2, it is work at x equal to 0. Find fx is continuous at naught. શું કરો? fx શું કે x બરાબર 0 x બરાબર 0 આગળ સતત છે કે નહીં ચકાસો. તો હું શું કરીશ? પહેલા f0 ની વેલ્યુ શોધીશ, પછી f ની ડાબી બાજુનું લક્ષ શોધીશ, પછી જમણી બાજુનું લક્ષ શોધીશ ને જો એ ત્રણે ત્રણ સરખા થઈ ગયા તો સતત છે. ને આમે દિમાગ વાપરો ને. જો અહીંયા x = 0 મૂકો તો 3/2 આ 3/2 છે. મેં તમને યાદ હોય તો મેં તમને 11th માં કીધું તું sin x આવું આવે. sin ax બાય ગમે તે હોય બરોબર, અને આ ટેન્ડ્સ ટુ 0 થતો તો sin ને ઉડાડી દો. બરોબર, ઇનપુટ being 0 થતું, ઇનપુટ 0 થતું હોય તો sin ને કેન્સલ કરી નાખો. શું વધ્યું? ax બાય x. x જતો આન્સર. તો અહીંયા જો x 0 ની નજીક છે તો 0 ની નજીક જશે તો sin ને કાઢી નાખો તો 3x by 2 3x by x યા 3/2 આન્સર આવી ગયો. આનો આન્સર 3/2, આનો આન્સર 3/2, આનો આન્સર પણ 3/2. આપણો દાખલો ખતમ. આ MCQ મેથડ થઈ. કઈ મેથડ થઈ? MCQ. આપણે ગણવાની છે. તો સતત છે કે નહીં? ઓબ્વિયસલી x બરાબર 0 આગળ સતત છે. ખાલી x બરાબર 0 આગળ ને ધ્યાન રાખો, બધે સતત છે. અને ડોમેન જે કોઈ આવે તે બધામાં સતત છે. બરાબર, હવે જો આપણે ચકાસીએ કે અહીંયા શું આવશે? f(0 minus is equal to f(0 plus is equal to f(0) થવા જોઈએ. તો ચલો f(0) તપાસો. f(0 minus નો મતલબ શું થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 minus fx. h લખવાની જરૂર નથી. h ક્યારે લખવાનો? ઇનડિટરમિનેટ ફોર્મ મળતો હોય તો જ, નહીતર લખવાની જરૂર નથી. કોને 0 minus h વાળું સૂત્ર is equal to limit x tends to 0 minus x ની કિંમત નેગેટિવ તરફ હોય ત્યારે આ યુઝ કરે છે. ધ્યાન રાખજો. કોણ આવશે? પછી ભૂલથી તમે અહીંયા આને લખી નાખો, 0 minus માં આને લખો, 0 plus માં આને લખો, બેના આન્સર સરખા આવશે. તમે સતત કહી શકશો, પણ જો એક્ઝામિનરને ખબર પડશે કે તમે ઉલટી ફોર્મ્યુલા કે 0 માઇનસ માટે જે વર્ક કરતી હતી એ 0 પ્લસ માટે લખી છે. જે ફોર્મ્યુલા તમે 0 માઇનસ માટે આન્સર ત્રણમાં સરખા આવશે, પણ બોર્ડની અંદર જ્યારે લખતા હશો, MCQ માં તકલીફ નહીં પડે, પણ બોર્ડની અંદર લખતા હશો ત્યારે 0 પ્લસ માં જે ફંક્શન વર્ક કરતું હતું એની જગ્યાએ 0 માઇનસ વાળું ફંક્શન મૂકશો અને એક્ઝામિનરને ખબર પડશે તો માર્ક કપાઈ જાય. ખાસ તેના બાકી માર્ક મળશે. બરાબર, તો 0 માઇનસ તેનો મતલબ 0 કરતા સેજ નાનું, તો કોણ વર્ક કરે? sin 3x/3. એને શું લખો? sin 3x/2x.
હવે સાઈન ના લિમિટ માટે સાઈન ને નીચે કોની જરૂર, જેટલો ઇનપુટ હોય એટલાની નીચે જરૂરિયાત હોય છે બરાબર. તો સાઈન 3x ની નીચે કેટલા જોઈએ, 3x છે પણ આપણી પાસે કેટલા છે 2x. પણ એવું નહીં વિચારતા 2x ને 3x કરવા માટે પ્લસ x કરો, મલ્ટીપલ થી કરવાનો હો, એડિશન થી નથી કરવાનો, ધ્યાન રાખો. તો આ નીચે કેટલા જોઈએ 3x જોઈએ, તો આ તો લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, ભાઈ આને જરૂરિયાત 3x ની છે એટલે ભાઈ તને 3x આપી દીધા. પણ આપણે તો અહીંયા ગોટાળો કર્યો એટલે સુધારવું પણ પડે. શું સુધારવું પડે, તો અહીંયા 3 ડિવાઈડ કર્યા છે તો 3 મારે મલ્ટીપલ કરવા પડે, બાકી આ 2 રહી ગયા, આપણે સુધારી નાખ્યું રાઈટ. હવે આની વેલ્યુ કેટલી આવે તો કે 1, ક્યારે x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે. આની વેલ્યુ 1 થાય, આ ઇનડિટરમિનેટ ફોર્મ નથી એનો મતલબ 3/2. હા, નાઉ લિમિટ 0 પ્લસ ની વાત કરીએ, f 0 પ્લસ is equal to limit x tends to 0 plus. 0 plus એનો મતલબ 0 કરતા સહેજ મોટી, 0 કરતા સહેજ મોટી એટલે પોઝિટિવ. તો અહીંયા આપ્યું છે x ગ્રેટર ધેન 0, એના માટે આ ફંક્શન વર્ક કરે છે. તો અહીંયા મૂકી દઉં 2x plus 3 divided by 3x plus 2. x ની વેલ્યુ મૂકવાથી ઇનડિટરમિનેટ ફોર્મ ક્રિએટ થતું નથી. ઇનડિટરમિનેટ ફોર્મ ક્રિએટ થતું નથી તો હું વેલ્યુ પુટ કરી શકું, x એ 0 મૂકી દઉં તો 3/2. લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ 3/2, રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ 3/2. હવે f0 ની વેલ્યુ શોધો. ખરેખર તમારે પહેલા શોધવી જોઈએ f0. ત્રણ વેલ્યુ કેવી આવી, ઇક્વલ આવી છે. ત્રણ વેલ્યુ કેવી આવી, ઇક્વલ આવી છે. ત્રણ વેલ્યુ ઇક્વલ આવી છે એનો મતલબ ફંક્શન કેવું છે, કન્ટિન્યુઅસ છે બરાબર. માટે લખી શકો r h l equal to l h l equal to f0, therefore f a x equal to 0. આગળ કેવું છે, સતત છે. ક્લિયર. આ આપણો એક્ઝામ્પલ નંબર 11. 12મો પણ જોઈ લઈએ, એ પણ આપણે ખ્યાલ આવે, આરામથી મિત્રો આવડશે. પણ તમારે તૈયારી હોવી જોઈએ, બસ બીજું કઈ નહીં. જો હવે કોઈ આમાં રોકેટ સાયન્સ નથી. જો 12મો દાખલો શું કીધું 12મા દાખલામાં, કે 12મા દાખલામાં કીધું fx is equal to x square minus 1 divided by x square plus 1. It work as x greater than 0 એટલે 0 plus પર પહેલી ફોર્મ્યુલા વર્ક કરે છે. સેકન્ડ sin x upon mod x, it is work at x less than 0. and last is minus 1. આ ક્યારે વર્ક કરે છે, 0 આગળ. પોઝિટિવ હોય ત્યારે ઉપરની ફોર્મ્યુલા વર્ક કરે છે, નેગેટિવ હોય ત્યારે વચલી ફોર્મ્યુલા વર્ક કરે છે, અને 0 હોય ત્યારે ડાયરેક્ટલી -1 આપો ને ચેક કરવાનું કીધું છે. ચેક કરવાનું કીધું સતત છે કે દિમાગ વાપરો ને યાર. આ ઇનડિટરમિનેટ ફોર્મ ક્રિએટ કરતો નથી તો x ની જગ્યાએ 0 મૂકી દો, આન્સર કેટલો આવે 0 - 1, 0 પ્લસ આનો આન્સર કેટલો આવશે -1. રાઈટ. અહીંયા x કેવો છે, નેગેટિવ છે, મોડ x શું લખાય -x. x નેગેટિવ છે તો મોડ x શું લખાય -x, ને sin x upon x કેટલા થાય 1, પેલો માઈનસ આવે -1. તો આની લિમિટ -1, આની લિમિટ -1,
વેલ્યુ -1 તો આન્સર શું થશે સતત છે ડુ યોરસેલ્ફ બરાબર જાતે કરો શું કરો જાતે કરો હવે જે k ની વેલ્યુ શોધવાના દાખલા છે બરાબર કોની વેલ્યુ k ની વેલ્યુ શોધવાના દાખલા છે આઈ થિંક મેં આ દાખલા તમને કરાવી દીધા છે આ પ્રકારના તો છતાં સ્વાધ્યાયનો એકાદો દાખલો તમને કરાવું છતાં સ્વાધ્યાયનો એકાદો દાખલો તમને કરાવું કયો દાખલો કરાવો તો માની લો કે 15મો દાખલો કયો બધા જ પ્રકારના દાખલા મેં સોલ્વ કરાવ્યા છે જો તમે કરો તો આરામથી બધા દાખલા સોલ્વ કરવાની જરૂર નહીં બધું જ હું કરીશ તો તમે શું કરશો ચાલો તમે તમારો દિમાગને ક્યારે યુઝ કરશો 15મો દાખલો શું કીધું fx is equal to x plus 1 into sin 10 x minus 1 divide sin x square minus 1 कब जब x की वैल्यू 1 नहीं है और k क्या है x इक्वल टू 1 तो k शोधो अथवा तो एम पूछे कंटिन्यूस से बोलो શું કે कंटिन्यूस तो આપેલું છે બરાબર તો એ અથવા તો એમ પૂછે કે આ જે ફંક્શન છે બરાબર આ ફંક્શન છે તે x બરાબર 1 આગળ સતત હોય તો f1 શોધો એ થયું ને f1 શોધવાનું છે ને k કોણ છે તો k is f1 k is f1 f1 શોધવાનું છે તો કે સતત થાય તે માટે f1 ને વ્યાખ્યાયિત કરો વર્ષ ગમે તે બદલી શકે ભાઈ હા તો ઇન શોર્ટ મારે શું શોધવાનું છે લક્ષ્ય શોધવાનું છે શું શોધવાનું છે k ઇક્વલ ટુ કેટલા થાય તો k ઇક્વલ ટુ f1 થાય ને f1 ઇક્વલ શું થાય f1 ઇક્વલ લક્ષ થાય અને f1 ઇક્વલ ટુ અહીંયા મારે ડાબું જમણું કરવાની જરૂર છે નહીં કારણ શું f1 ની લેફ્ટ હેન્ડ સાઈડ ફોર્મ્યુલા and right hand side formula both are equal so we not need to check left hand limit and right hand limit we calculate direct limit તો શું કરું લિમિટ x tends to 1 બરાબર કેટલા છે x plus 1 અહીંયા કેટલા છે 10 x minus 1 divide sin x square minus 1 હવે જો આની લિમિટ છોડો તો આ 0 થાય છે ઓબ્વિયસલી થાય છે આની લિમિટ છોડો તો આ 0 થાય છે લિમિટ મૂકવાથી 0 થાય છે અહીંયા 1 મૂકો તો 1 minus 1 x tending to 1 છે ને અહીંયા 1 મૂકો તો 1 minus 1 0 થાય છે 100% થાય છે તો 10 0 અહીંયા 0 મૂકો તો આ પણ 0 થાય છે तो sin 0 tan 0 એટલે 0 sin 0 એટલે 0 0 by 0 indeterminate form તો શું જોઈએ ભાઈ tan નો ઇનપુટ 0 થતું હોય તો સેમ ટુ સેમ નીચે જોઈએ આપણે યાદ છે ને લિમિટ x tending to 0 tan x upon x equal to 1 સ્ટાર્ટિંગ માં લખાયું એ જે sin નો ઇનપુટ 0 થતું હોય તો એની નીચે પણ સેમ ટુ સેમ જોઈએ તો એને ગોઠવણી કરી આપો ચાલો શું કરો is equal to limit x tend to 1 ભાઈ જે 0 નથી થતા એ આપણા માટે કોઈ પ્રશ્ન ક્રિએટ નહીં કરે આપણા માટે કોઈ ઉપદ્રવ નથી બરાબર એ તો સારો જ વ્યક્તિ છે જે 0 થાય છે એ પણ આપણા માટે ઉપદ્રવ નથી પણ આપણે એને સમજી નથી શકતા જો એને તમે એકવાર સમજી લો ને તો આવડી જાય બરાબર તો એ કેટલા છે 10 x minus 1 નીચે શું કરો x minus 1 આ તો આપણે ગોટાળો કર્યો x minus 1 હતા નહીં પાછા મૂક્યા તેને પાછા રિવર્સ પાછા આપી દઈશું એ પછી જોઈએ રિવર્સ આપવા પડશે યાદ રાખજો ઇન્ટુ sin x square minus 1 તો એની નીચે એટલે કે ઉપર કેટલા જોઈએ x square
-1 કારણ કે આવું થાય તો આનો આન્સર 1 આવે તો આપણે ગોટાળો કેટલાનો કર્યો છે ભાઈ બિનજરૂરી વસ્તુ કઈ કઈ જે હતી નહીં આપણે મૂકી છે તો અંશમાં x2 1 નહોતા મૂક્યા છેદમાં લખવા પડશે આ x 1 છેદમાં નહોતા તો અંશમાં પાછા મૂકવા પડશે તો x 1 એકલા થાય x2 1 હવે જો x2 1 ના આ ની ઉડા then આનો આન્સર 1 આવશે આખાનો આન્સર 1 આ આખાનો આન્સર 1 x2 1 ના અવયવ શું પડે x 1 ને x + 1 જે આ બંને થઈને x 1 બનાવે તો આ ઉડી જશે બરાબર આનો આન્સર 1 આનો આન્સર 1 કેટલા 1 કોના બરાબર f1 = 1 but f1 = k is given therefore k = 1 therefore k is equal to 1 બરાબર બધા દાખલા થઈ શકે એમ છે બરાબર પછી 18મો પછી બીજું એક યાદ રાખવાનું છે જો બે ફંક્શન સતત હોય તો તેનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર છેદ 0 ન થતો હોય ત્યારે એ બધા સતત થાય આ ખાસ ધ્યાન રાખો શું કીધું ખાસ અહીંયા નોંધ કરીને લખાવું છું બરાબર ખાસ નોંધ કરી લખાવું છું ધ્યાન રાખજો if જો f અને g કેવા હોય સતત વિધેય હોય f અને g કેવા હોય સતત વિધેય હોય તો f ± g f * g કેવા થાય સતત થાય બરાબર અને જો gx ≠ 0 માટે f ના છેદમાં g પણ કેવું થાય સતત થાય યાદ રાખજો કે બે વિધેય તમને સતત આપ્યા હોય તો તેનો સરવાળો કરો ગુણાકાર કરો બાદબાકી કરો એ બધા વિધેય કેવા થાય સતત થાય એ ધ્યાન રાખજો બરાબર પછી આગળ વાત કરો બીજી જો f અને g કેવા હોય સતત હોય તો ગોપ અને ફોક એટલે સંયોજન વિધેયના સંયોજન પણ કેવા થાય સતત થાય તો FOG તથા GOF પણ કેવા થાય સતત થાય બરાબર કે બે વિધેય તમને સતત આપ્યા હોય તો તેનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાં છેદ 0 ન થાય ત્યારની વાત છે સતત થાય અને બે વિધેય સતત હોય ને જો તેનું સંયોજન ડિફાઇન હોય સંયોજન વ્યાખ્યાયિત હોય તો પણ સતત થાય પણ એક સતત અને એક અસતત હોય તો સરવાળો તો ચોક્કસ અસતત થાય તો ગુણાકાર માટે કહી શકાય નહીં ગોપ અને ફોક માટે પણ કહી શકાય નો એની કોમેન્ટ when one function is continuous and other is discontinuous one function is continuous and other function is discontinuous then we not say any comment we do not any comment કોઈ પણ કોમેન્ટ કરી શકીએ હા એડિશન સબટ્રેક્ટ માં સરવાળા બાદબાકીમાં તમે કરી શકો કારણ કે સરવાળા બાદબાકીમાં એક ફંક્શન સતત હોય બીજું ફંક્શન અસતત હોય તો ઇટ ઇઝ શ્યોર ધેટ addition of the both function या subtraction of the both function are discontinuous પણ subtract અરે મલ્ટીપલ કે પછી ડિવિઝન માં કઈ કહી શકો FOG અને GOF માં પણ તમે કઈ કહી શકો નહીં બરાબર એવા જ ક્વેશ્ચન છે આપણી પાસે એવા જ ક્વેશ્ચન છે સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન છે 18મો સાબિત કરો કે cos2x sin2x cos હવે કોઈ પણ ક્રમમાં શું ફરક પડે સતત છે શું કીધું છે
ડાયરેક્ટ તમારે લખવાનું છે, કંઈ કરવાનું નથી. આ ક્વેશ્ચન પૂછાય જ નહીં. પણ 18મો પ્રશ્ન છે કે સાબિત કરો કે sin²x સતત છે. તો સીધી વાત છે, એકને હું શું લઉં, fx લઉં, એકને શું લઉં, gx લઉં. તો sin² નો આલેખ આપણને ખબર જ છે. sin² નો આલેખ કેવો છે કે બ્રેક નથી પડતો, બરોબર. આ તો બધા પોઝિટિવ જ આવે કે બ્રેક પડતો નથી. ને cos² નો આલેખ આ મુજબ છે કે બ્રેક પડતો. એટલે sin² અને cos² બંને વિધેય કેવા છે, સતત છે. બરાબર, sin² અને cos² બંને વિધેય કેવા છે, સતત છે. તો પછી તેમનું નો સંયોજન પણ કેવું થાય, તેનો સરવાળો બાદબાકી પણ કેવું થાય, સતત થાય. આમ તો ખરેખર આ જે વિધેય છે ને sin²x એ બે વિધેયના સંયોજનથી બન્યું છે. કયું કયું? એક વિધેય છે fx sin x, બીજું વિધેય છે gx hx. એ ત્રણ પ્રકારના વિધેય. જો એક છે fx, બીજું છે gx અને ત્રીજું છે hx x². sin h માં નાખો એટલે sin² થાય, એટલે કે કોણ, hof. cos ને h માં નાખો એટલે cos² થાય, એટલે કોણ, hog. બરોબર. ત્રણેય કેવા છે, ત્રણેય સતત છે. ત્રણેય કેવા છે, સતત છે. તો આને એક વિધેય નામ આપી દો, ગમે તે નામ આપી દો, fgh. બરોબર, ગમે તે નામ આપી દો, hfx. આ કોણ થયું, આ sin² કેવી રીતે બને, તો sin ને આની અંદર અહીંયા x ની જગ્યાએ શું મૂકું, હું sin મૂકું. એટલે x ની જગ્યાએ sin એટલે શું મૂકું, fx મૂકું. એટલે શું થાય, hof of x કેટલા થયા, sin². આ પણ કેવું થાય, સતત થાય કે નહીં, સતત. પછી cos² કેવી રીતે બને, તો અહીંયા હું cos મૂકું. cos એટલે કોણ, gx. એટલે કે hog of x કેટલા થાય, આ પણ કેવું છે, સતત. ને બે સતતની બાદબાકી પણ કેવું થાય, સતત થાય. એનો મતલબ hof of x માઈનસ કેવું થાય, સતત. આ કોણ થયું, sin²x માઈનસ. પણ આવું પૂછાશે નહીં, આપણે આવડવું જોઈએ. પૂછાશે કારણ કે આપણી પાસે લક્ષમાં એટલી બધી વેરાયટી ઓફ એક્ઝામ્પલ છે જે એક્ઝામને પૂછવાને લાયક છે. અને આ પૂછવાની પ્રોબેબિલિટી બહુ ઓછી છે. એવું કોઈ હું ક્લેમ નથી કરતો ન જ પૂછાય, પણ 99 પોઈન્ટ ન પૂછાય. 1% અંદર વળી કોક એવું આવી જાય, બરોબર, 1%માં તો વળી પૂછી નાખે, બરોબર, કે લગભગ પૂછાય નહીં. બરોબર, આગળ જોઈએ. આગળ એવા ને એવા જ એક્ઝામ્પલ છે. કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવા નથી. તો આપણે કરીએ તો જ તકલીફ ના પડે, બાકી તો પડે. આપણે કરીએ તો જ તકલીફ ન પડે. આ શરૂઆતમાં થાય યાર, એવું થોડું બધું આવડી જાય આપણને. એકવાર આવડી જાય તો જરૂરી છે. અમને કઈ એકવારમાં નહીં આવડી હોય બેટા, ધીરે ધીરે બિલ્ડઅપ થયું છે. ક્યારેય એકદમ ધડાકા સાથે કોઈ પણ વસ્તુ બિલ્ડઅપ થતી નથી, ધ્યાન રાખજો. આ બધું ધીમે 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 બધું એક્વાયર થાય. તમારે પણ એટલું બધું શીખતા 15 થી 16 વર્ષ જતા રહ્યા કે તમે જન્મ્યા પછી સીધા આવડા થઈ ગયા નથી. બધું ધીરે ધીરે બિલ્ડઅપ થાય, બરાબર. એના માટે પ્રેક્ટિસ જારી રાખવી પડે, બરાબર. એના માટે પ્રેક્ટિસ સતત જારી રાખવી પડે, બરાબર. એની પછીના દાખલા જો તો બધા તમે નોટમાં જોશો, ચોપડીમાં, તો ઈઝી છે, બરાબર. પછી છે sin 2x cos 3x સતત છે ભાઈ.
sin x ને બધા સતત જ છે, આ બધું કઈ લખવાની જરૂર નથી, લખો તો વાંધો નહીં, બરાબર. મને 25મો દાખલો જોઈએ છે. કયો? 25મો દાખલો મારે કરાવો. 25માં કરતા 27મો દાખલો મારે કરાવો ખાસ. અને 27મો દાખલો વારંવાર પૂછાય છે ને આના, અને ઘણી બધી વેરાયટી છે. જેવી રીતે કોરોના વાયરસ પોતાનું સ્ટ્રક્ચર બદલે છે, પોતાનું મ્યુટ ચેન્જ કરે છે, એમ આ 27મો દાખલો ઘણી બધી વેરાયટીમાં આવે છે. કહેવાય તો કોરોના વાયરસ જ, પણ એનું કન્સ્ટ્રક્શન બદલાતું હોય, બરાબર, એ ટાઈપનું. જો એમાં આપ્યું છે fx = sin x - cos x. divide by x - 4 minus pi by 4. ક્યારે? x not equal to pi by 4. ને પછી આપ્યું છે તમને કે x equal to pi by 4, ને pi by 4 માટે સતત હોય તો કે શોધો. એટલે ટૂંકમાં બીજું કઈ નહીં કીધું, f pi by 4 નું મૂલ્ય જ કીધું છે. શું કીધું છે? f pi by 4 નું મૂલ્ય જ કીધું છે. જો પહેલા તો MCQ કેવી રીતે ગણવું, એમાં MCQ એ પાઈ બાય 4 મૂકો તો શું થાય બેટા? જો તો ફંક્શનમાં પાઈ બાય 4 લેવાના નથી, પણ લિમિટિંગ વેલ્યુ લેવા માટે આપણે પાઈ બાય 4 મૂકીને પ્રયત્ન કરીશું. અને પાઈ બાય 4 કિંમત મૂકો તો sin પાઈ બાય 4 1/√2, cos પાઈ બાય 4 1/√2, એટલે 1/√2 - 1/√2 0. અહીંયા મૂકો તો કયું ફોર્મ કયું છે? ફોર્મ 0/0 ઇનડિટરમિનેટ ફોર્મ છે. કયું છે? ઇનડિટરમિનેટ ફોર્મ છે. તો શું કરું? આને ઉપર નીચે વિકલન કરી નાખો. આ રીતે લિમિટ, આ MCQ માં ગણતા હોય ત્યારે લખવાની જરૂર નથી, ધ્યાન રાખજો. sin x - cos x ના છેદમાં કયું ફોર્મ થયું? 0/0. તો અંશનું અને છેદનું વિકલન કરો. અલગ અલગ ભાગાકારનો નિયમ વાપરીને નહીં, બરાબર. શું કરો? અંશ અને છેદનું વિકલન કરો. શું કરો? આ રીતે કરો. આ રીતે લખાય લિમિટ x → 0 d by, આ બધું લખવાનું નથી, ખાલી તમને બતાવી રહ્યો છું, ધ્યાન રાખજો. લખવાનું નથી, ખાલી તમને બતાવી રહ્યો છું, બરાબર. આપણે તો ડાયરેક્ટ સ્ટેપમાં જ એક્ઝામ્પલ કરવાનો છે, નહીં તો તમે કહો સર તો લંબાઈ વધતી જાય છે. ડાયરેક્ટ sin નું વિકલન cos, ને cos નું વિકલન માઇનસ sin. લિમિટ તો તેની તે ચાલતી રહેશે. sin નું વિકલન cos x, ને cos નું વિકલન માઇનસ પ્લસ sin. છેદમાં x નું વિકલન 1 પાઈ બાય 4 નો 0. હવે છેદ 0 થતો નથી, એટલે પાઈ બાય 4 છે 0. તો કેમ થાય છે? તમે મિત્રો બોલો નહીં ને ત્યારે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક આગળ ચાલી જ જાય. ચાલો મૂકી દો. તો cos પાઈ બાય 4 1/√2 પ્લસ sin પાઈ બાય 4 1/√2 બરાબર √. આની લિમિટિંગ વેલ્યુ કેટલી આવી? √2. તો k કેટલા થવાના? √2. ડાયરેક્ટ હવે તમારે આ બધું હું તો દિમાગમાં જ કરું. sin નું વિકલન cos માઇનસ પ્લસ sin નીચે 1, તો એ મૂકું 1/√2 પ્લસ 1/√2 √2. આની વેલ્યુ √2. આટલે જવાબ આવી જાય. પણ આપણે હવે જ્યારે બોર્ડમાં પૂછવાનો હોય તો આ રીતે ગણી શકાય નહીં. તો f પાઈ બાય 4 સાથે શું થાય? f પાઈ બાય 4 ઇક્વલ કેટલા થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ, ડાબુ જમણાની પણ જરૂર નથી, કારણ કે પાઈ બાય 4 ની બંને બાજુએ ફંક્શન સેમ છે. પાઈ બાય 4 sin x - cos x. કરવા વાળા તો ઘણી બધી રીતે કરતા હોય છે દાખલો.
કારણ કે sin માઇનસ cos ની કોઈ ફોર્મ્યુલા નથી. તો શું કરે, કાં તો sin ને cos માં ફેરવી નાખે, કાં તો cos ને sin માં ફેરવી નાખે, પછી આવું કંઈક બેટર ફોર્મ્યુલા એવી છે કે તમે આને ધારી લો, આ છેદ છે એને ધારી લો, અથવા તો આ બેના તફાવત ધારો. x કોની નજીક જાય છે, x કોની નજીક જાય છે, π/4 ની નજીક, તો બેના તફાવતને ધારી લો. શું, x minus π/4 is equal to t. તેનો મતલબ x બરાબર કેટલા થવાના, t plus π/4. હવે x જેમ જેમ તેની નજીક જશે, કોની નજીક, π/4 ની, તેમ તેમ તેનું અંતર ઘટશે. અંતર કોણ છે, t ટેન્ડ્સ ટુ કેટલા થાય, 0. x જેમ જેમ π/4 ની નજીક આવે, જેમ જેમ હું મોબાઈલની નજીક આવું, તેમ તેમ મારું અને મોબાઈલ વચ્ચેનું અંતર કેવું થતું જાય, ઘટતું જાય. પણ વધુ વધુ નજીક હતું, કેટલું ઘટે, 0 સુધી ઘટે. તો હવે આપણે અહીંયા શું લખીએ, આ લિમિટની જગ્યાએ શું લખાય, t ટેન્ડ્સ ટુ 0. x ની જગ્યાએ શું લખાય, t plus π/4. અને અહીંયા શું લખાશે, તો કે t. તો હવે f π/4 કેટલા થયા, f π/4 કેટલા થયા, f π/4 यानी कि k કેટલા થયા, તો કે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 એકડા થાય sin t plus π/4 minus cos, નીચે કેટલા થયા, t. હવે શું કરો, તો કઈ નહીં, cos આલ્ફા વત્તા બીટા અને sin આલ્ફા વત્તા બી નું વિસ્તરણ કરો તો cos વાળી ટર્મ બધી જ જતી રહેશે. કારણ કે ન જાય તો છેદમાં t બેઠો છે અને બેમાંથી અનડિફાઇન્ડ ફોર્મ થાય, બરાબર. છેદ અંશના બધા cos જતા રહે, ઉપર કોણ વધે, sin વધે. એ sin t વધે, એ t એની સાથે ફોર્મ્યુલા બનાવ, cos t ની કોઈ ફોર્મ્યુલા છે તો ડાયરેક્ટ લખું છું, શું થાય, લિમિટ t ટેન્ડ્સ ટુ 0, આ sin t into cos π/4, sin આલ્ફા cos બીટા, એટલે sin cos π/4 કેટલા થાય, 1/√2 plus cos t into sin π/4 કેટલા થાય, 1/√2 minus બ્રેકેટમાં cos t into cos π/4 એટલે કેટલા થાય, 1/√2 પ્લસ છે તો માઇનસ, શું હશે, sin t into sin π/4 1/√2 dividing by t. ક્લિયર? શું થયું, cos t/√2 ને માઇનસ cos t/√2 ઉડી ગયા, આ માઇનસ ને આ માઇનસ પ્લસ, કેટલી વાર ત્યાં, 2 વાર, 2 sin t/√2/t. શું થઈ ગયું, 2 sin t/√2 into t. આની લિમિટિંગ વેલ્યુ કેટલી થાય, 1, અને લિમિટિંગ વેલ્યુ કેટલી થાય, 1, ને √2/2 એટલે આન્સર કેટલો થયો, √2. માટે k is equal to √2, આ આન્સર. બરાબર, ઘણી બધી રીતે ગણી શકો. એક્સરસાઇઝના દાખલા તમારે સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો.